રાજભા ગઢવી ચાલુ પ્રોગ્રામે લાઈવ પ્રોગ્રામે એકદમ અચાનક ગુસ્સામાં આવીને શું કહ્યું અને આ જે એઆઈ ડાયરા વિડીયો જે બનાવી રહ્યા છે, એઆઈ દ્વારા ડાયરાના વિડીયો જે બનાવી રહ્યા છે લોકો, તેને લઈને રાજભા ગઢવી અચાનક ગુસ્સામાં આવીને કીધું છે અને શું કીધું છે તે પણ હું તમને જણાવવા જઈ રહ્યો છું અને તેનો પુરાવા સાથે વિડીયો પણ હું બતાવીશ કે રાજભા શું બોલી રહ્યા છે આ બધા લોકોને જે એઆઈ દ્વારા વિડીયો બનાવી રહ્યા છે, જે ડાયરાના વિડીયો અત્યારે શું કે ગુજરાતમાં પ્રચલિત એટલે કે ટ્રેન્ડિંગમાં ચાલે છે ને વાયરલ છે, જે ઘણા બધા લોકો ક્રિએટર છે, ઘણા બધા લોકો બનાવી રહ્યા છે ભાઈ એઆઈ દ્વારા ડાયરાના વિડીયો બનાવી રહ્યા છે, તેમાં લોકો શું બોલી રહ્યા છે તેના પર ચર્ચા કરીને તેને લઈને રાજભાઈ ગઢવીએ લોકોને થોડી ઘણી ચેતવણી આપી છે કે ભાઈ આ તમે રહેવા દેજો, આમાં નહીં મજા આવે, એવું પણ રાજભા ગઢવીએ કીધું છે અને રાજભા ગઢવીનો પણ વિડીયો હું તમને બતાવવા જઈ રહ્યો છું, તો વિડીયોમાં બને રહો અને સ્કીપ કર્યા વગર વિડીયો જોજો, જેનાથી અપ ટુ ડેટ અને સારી ઇન્ફોર્મેશન એટલે કે બધી જ જાણકારી તમને આસાનીથી સમજાઈ શકશે. આની એ ટુ ઝેડ ઇન્ફોર્મેશન હું તમને જણાવવા જઈ રહ્યો છું, પણ જો કે એની પહેલા તમે જો મારી ચેનલમાં નવા હોય તો પ્લીઝ યાર મારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો, જેનાથી અપ ટુ ડેટ અને આવનારા સમયની તમામ પણ જાણકારી મળી રહે. તો વિડીયોની શરૂઆત કરીએ તો સૌથી પહેલા તમે રાજભાઈ ગઢવીનો વિડીયો જુઓ. જે એઆઈ વિડીયો બનાવે છે ડાયરાને એને કહું છું, મર્યાદા વાળા બનાવેનો વાંધો નહીં, અહીં બેઠો બેઠો કલાકાર નામ બોલે વાપરું, ઈ છોકરી વાપરે છે, ઈ મને બહુ ગમે છે. એવા વિડીયો બને ને તે એઆઈ એન કરતા બંધ થઈ જાય, જો નકર પાછા હેરાન થઈ જાય હોય એમ. આ વિડીયોના મારફતે રાજભા ગઢવી એવું કહી રહ્યા છે કે ભાઈ ઘણા બધા લોકો એવા વિડીયો બનાવી રહ્યા છે, શું કે બધા વિડીયો નથી વિરોધ નથી કરતા, અમુક લોકો સારા વિડીયો પણ બનાવી રહ્યા છે, તમે બિલકુલ સાચું સાંભળ્યું છે. તો આમાં ઘણા બધા એવા ડાયરા શું કે એઆઈ ના ડાયરા વિડીયો ઘણા બધા લોકો એવા બનાવી રહ્યા છે, જેમ કે ભાઈ જે કલાકાર તરીકે જે ભાઈ બેઠા હોય છે, જે ફોટો સિલેક્ટ તેમને કર્યો છે, જે ભાઈ પોતે ક્રિએટર જે છે તે વ્યક્તિ છે, એ એવું બોલી રહ્યા છે કે ભાઈ જે સામે છોકરી બેઠી છે તે મને ગમે છે અને સામેથી છોકરીનો પણ એવો રિસ્પોન્સ મળે છે, એટલે કે એઆઈ વિડીયો દ્વારા બનાવવામાં આવેલું છે, જે સામે છોકરી બેઠી છે તે પણ રિસ્પોન્સ આપે છે કોણ હું, જે સામે વ્યક્તિ બેઠો છે તે પણ કહી રહ્યો છે કે હા તમે મને અતિશય ગમો છો. આને લઈને રાજભાઈ ગઢવીએ શું કહેવાય ઘણા બધા લોકો સામે વિરોધ કર્યો છે અને કહ્યું છે, ખુલ્લે આમ કહ્યું છે કે ભાઈ આમાં મજા નહીં આવે, તમે જે આ બધું કરી રહ્યા છો એઆઈ ના માધ્યમથી, એઆઈ દ્વારા વિડીયો જનરેટ કરીને જે શું કહેવાય અમારી સંસ્કૃતિને બદનામ કરી રહ્યા છો અને આને લઈને અમારી સંસ્કૃતિ સુધી ઠેચ પહોંચે છે કલાકારો માટે. અને રાજભાઈ ગઢવીએ એવું પણ કીધું કે ભાઈ બીજે બધે તો તમે ક્યાંય ન છોડ્યું, તમે છેલ્લે ડાયરા સુધી પણ પહોંચી ગયા, જે અમારી સંસ્કૃતિ છે તેને પણ તમે દબાવવા પહોંચી ગયા છો, એવું રાજભાઈ ગઢવીએ કીધું છે. અને અમુક લોકો તો એવા વિડીયો બનાવી રહ્યા છે, એઆઈ ડાયરા વિડીયો એવા બનાવી રહ્યા છે જેમાં શું કહેવાય અપશબ્દોનો ઉપયોગ કરી રહ્યા છે, તમે બિલકુલ સાચું સાંભળ્યું છે. તો પ્લીઝ ગાઈઝ હું પણ તમને બધાને ખાસ નમ્ર વિનંતી કરું છું કે ભાઈ વ્યૂઝ અને ફોલોવર્સના ચક્કરમાં આપણી સંસ્કૃતિને તમે નીચે ના લાવો, આના લીધે આપણી સંસ્કૃતિનું જ બદનામ થાય છે, તમે બિલકુલ સાચું સાંભળ્યું છે. અને રાજભાઈ ગઢવીનું પણ એવું જ કહેવું છે કે ભાઈ તમે બીજા બધા ઘણા લોકો સારા પણ વિડીયો બનાવી રહ્યા છે, એઆઈ ડાયરા વિડીયો દ્વારા ઘણા બધા લોકો સારી જાણકારી પણ આપી રહ્યા છે, અમુક લોકો સારા પણ વિડીયો બનાવે છે, પણ રાજભાઈ ગઢવી આ બધા લોકોને નથી કીધું જે શું કે આવા ખરાબ વિડીયો બનાવે છે, જે સંસ્કૃતિને દાગ લાગે તેવા વિડીયો બનાવે છે, તેના માટે રાજભા ગઢવીએ ખાસ કીધું છે કે ભાઈ આવા વિડીયો કોઈ ન બનાવો. તમારું શું કહેવું છે ગાઈસ તે કોમેન્ટ કરો અને પ્લીઝ જો ચેનલમાં નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો, જેનાથી અપ ટુ ડેટ અને આવનારા સમયની તમામ પણ સાચી જાણકારી તમને મળી રહે. અને ગુજરાતમાં જે ટ્રેન્ડિંગમાં ચાલતું હોય, જે વાયરલ ચાલતું હોય તેના વિશે ભરપૂર માહિતી મેળવીને એક વિડીયો બનાવું છું, જેમાં સમગ્ર માહિતી આવી જતી હોય છે. પ્લીઝ યાર ફરી એકવાર ખાસ નમ્ર વિનંતી છે કે ભાઈ જો તમે ચેનલમાં નવા હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો, જેનાથી અપ ટુ ડેટ અને આવનારા સમયની તમામ સાચી જાણકારી ગુજરાતમાં જે ટ્રેન્ડિંગમાં ચાલતું હોય તેના વિશેની ભરપૂર માહિતી તમને મારી ચેનલમાંથી મળી રહેવાની છે. તો હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.